તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા. તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. મિત્રો આજે આપણે તમારી સમક્ષ રજૂ છે વન શોટ આપણું પર્યાવરણ ચેપ્ટર નંબર 13 ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ તમને આપશે 10 માર્ક્સ. ચેપ્ટર બહુ ઇઝી છે. આમાં આપણે બોર્ડમાં પૂછાતા બધા પ્રશ્નો જોઈશું. મોસ્ટ ટાઈમ બી બધા પ્રશ્નો આમાં તમને પૂછાશે બોર્ડમાં 10 માર્ક્સનું, જેમાં 10 માર્ક્સમાં તમને પૂછાશે 2 માર્ક્સના એમસીક્યુ, 2 માર્ક્સના બીમાં એટલે 4 માર્ક્સ અને 4 માર્ક્સનો ડીમાં. તો ટોટલ થઈ ગયા તમારા કેટલા માર્ક્સ? 10. વિચાર કરો મિત્રો, આ 10 માર્ક્સ તમને સરળતાથી મળી જવાના છે. અને આજના લેક્ચરમાં આ ચેપ્ટરના મોસ્ટ ટાઈમ બી જે ટોપિકો છે તમને હું જેવું સ્ટાર્ટ કરીશ ખબર પડી જશે કયા કયા પ્રશ્નો પૂછાવાના છે. લિમિટેડ પ્રશ્નો છે, બધા ચલાવી દઈશું અને ચલાવીશું, બરાબર ને? રીતસર તમને સમજાવીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. લેટ્સ બિગિન. તો મિત્રો આ ચેપ્ટર આપણા ધરતી વિશે, આપણા પર્યાવરણ વિશે છે. તો સૌથી પહેલાં આની અંદરનો જે પહેલો ટોપિક છે એ છે નિવસન તંત્ર અને તેના ઘટકો. આપણે નિવસન તંત્રથી પરિચિત છીએ. નિવસન તંત્ર કોને કહે છે? ઇકોસિસ્ટમ. આપણી આસપાસ આવેલા, બરાબર ને, જેટલા બી સજીવો છે, માનવ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, સૂક્ષ્મજીવો છે અને એની સાથે છે કુદરતી પરિબળો છે, બરાબર. એટલે ભૌતિક પરિબળો મળીને જે તંત્ર બનાવે છે એને કહેવાય નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. એની વ્યાખ્યા આપી છે, મોસ્ટ ટાઈમ બી છે, આ ધ્યાન રાખજો. બધા સજીવો જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને ભૌતિક પરિબળો વચ્ચે આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. હવે આ જે નિવસન તંત્ર છે મિત્રો, આમાં મુખ્ય પહેલા તો સમજી લઈએ, નિવસન તંત્ર બી 2 પ્રકારના છે. કુદરતી નિવસન તંત્ર જે નેચરલી છે, જેમાં સ્થળ જ આવે છે, જલ જ આવે છે, અને માનવ નિર્મિત નિવસન તંત્ર, માનવે બનાવેલા નિવસન તંત્ર, જેમાં આવે છે ખેતર છે, માછલી ઘર છે, આ બધું માનવ નિર્મિત છે. એકાદ માર્ક્સમાં પૂછી શકે ભાઈ કુદરતી કયું છે ને માનવ નિર્મિત કયું છે, તો તમને ખબર હોવી જોઈએ કે જે માનવે બનાવેલા છે માનવ નિર્મિત છે. કોઈ પણ નિવસન તંત્રમાં મુખ્ય 2 ઘટકો હોય છે, જૈવિક અને અજૈવિક. જૈવિક ઘટકો એટલે જે નિવસન તંત્રમાં, ધારો કે આપણે જંગલની નિવસન તંત્રની વાત કરીએ તો એમાં જૈવિક ઘટકો કોણ છે? ત્યાંની વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે. અને અજૈવિક નિવસન તંત્ર એટલે વાતાવરણ છે, હવા, પાણી, ભૂમિ, વરસાદ, આ બધા શું આવે છે? અજૈવિક. તો તમે જોઈ શકો છો જૈવિક ઘટકોમાં અહીંયા આપણે આ વનસ્પતિ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે, લીલી વનસ્પતિ છે જેને આપણે ઉત્પાદકો કહે છે. અજૈવિકમાં સૂર્યપ્રકાશ છે, વાદળ એટલે વરસાદ છે, હવા, પાણી, ભૂમિ, તાપમાન, હવા, વરસાદ, ભૂમિ, ખનિજ દ્રવ્યો, આ બધા અજૈવિક છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે, જૈવિક અને અજૈવિક. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. મિત્રો આ જે નિવસન તંત્રમાં મહત્વના છે લીલી વનસ્પતિ, જે ઉત્પાદક કહેવાય છે. ઉત્પાદકો લીલી વનસ્પતિ જે સૂર્યપ્રકાશને શું કરશે? પોતાની તરફ ખેંચશે. હું તમને દોરીને બતાવું. સૂર્યપ્રકાશનું જે પ્રકાશ જ્યારે લીલી વનસ્પતિ પર પડશે ત્યારે આ ઉર્જા અંદર દાખલ થશે. તો ઉર્જાનો જે સૌથી વધારે જથ્થો છે ઉત્પાદકો પાસે છે. ઉત્પાદકો એટલે જે પોતાનો ખોરાક બનાવે છે, એને ખાનાર છે પ્રાથમિક ઉપભોક્તા, પછી દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, આ રીતે આગળ જાય છે. અહીંયા જે તમને આ ખાનું દેખાય છે એ દર્શાવે છે કે ઉર્જા આમાં ઘટતી જાય છે. સૌથી વધારે ઉર્જા ઉત્પાદકો હોય છે. પોષક સ્તરો કયા છે એ બી સમજાવીએ. ઉત્પાદકોનું આમ પ્રવાહ જાય છે. તૃણાહારી એ પ્રાથમિક ઉપભોક્તા છે, માંસાહારી એ દ્વિતીય ઉપભોક્તા છે અને ઉચ્ચ માંસાહારીઓ તૃતીય ઉપભોક્તા છે. હું એ તમને આની સાથે સમજાવી દઉં છું. જો ઉત્પાદકો અને ઉપભોક્તામાં શું તફાવત છે? ઉત્પાદક એટલે જે પોતે ઉર્જા બનાવી રહ્યું છે, જેમાં આવે છે લીલી વનસ્પતિ. અહીંયા તમે જો ઉત્પાદકોમાં છે સ્વયંપોષી છે, જે સૂર્યની શક્તિથી ઉર્જા બનાવે છે. ઉપભોક્તા વિષમપોષી છે, જે બીજા પર આધાર રાખે છે. ઉત્પાદકો વિઘટનીય બાયોડિગ્રેડેબલ છે અને
ઉપભોક્તામાં અવિઘટનીય છે એની આપણે અત્યારે કોઈ જવા નહીં. આ તો એને ઉત્પાદકો અને ઉપભોક્તા વચ્ચે તફાવતનું આપ્યું છે, એ બી વિઘટનીય છે. આગળ વાત કરીએ. હા, આ મેન ધ્યાન આપજો. ધારો કે આપણી આછી પૃથ્વી છે, એના પર આહાર શૃંખલા ચાલતી હોય છે, જેમાં સૌથી પહેલા છે વનસ્પતિ, જે પ્રથમ પોષક સ્તર રચે છે. હવે અહીંયા લોકો બહુ બધી ભૂલો કરે છે. શું ભૂલો કરે છે? કે વનસ્પતિ જે છે એ કયું પોષક સ્તર રચે છે? તો પ્રથમ પોષક સ્તર. અને જે પ્રાથમિક ઉપભોક્તા છે એ બનાવે છે દ્વિતીય પોષક સ્તર. વનસ્પતિને ખાનાર પ્રાથમિક ઉપભોક્તા દ્વિતીય પોષક સ્તર બનાવે છે, અને એને જે ખાનાર કોઈ સજીવ છે, ધારો કે આ સસલું છે, સસલાના ખાનાર સાપ છે, તો એ છે દ્વિતીય ઉપભોક્તા. તો દ્વિતીય ઉપભોક્તા તૃતીય પોષક સ્તર બનાવે છે. એટલે જે નંબરનું ઉપભોક્તા હશે એના પછીનું પોષક સ્તર બનાવશે. આ તમારે યાદ રાખવાનું, જોડકામાં પૂછે છે. અને આ જે છે સાપને ખાનાર, ધારો કે બાજ હોય, તો એ કયો ઉપભોક્તા છે? ચતુર્થ ઉપભોક્તા. આ રીતે ઉપભોક્તા દ્વિતીય હોય તો પોષક સ્તર તૃતીય હોય, ઉપભોક્તા તૃતીય હોય તો પોષક સ્તર ચતુર્થ હોય. આટલું તમારે યાદ રાખવાનું, 2 માર્ક્સ જોડકામાં પૂછાય છે. મિત્રો, બીજો એક ટોપિક છે કે ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી હોય છે. સૂર્યમાંથી જે ઉર્જા આવે છે ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ પાસે આવે છે, પ્રોડ્યુસર પાસે, પછી એ ઉર્જા ઉપભોગીઓ પાસે આવે છે. અહીંયા તમારે સમજવાનું છે કે સૂર્યની જેટલી ઉર્જા વનસ્પતિ પાસે આવે છે એ પાછી ઉર્જા પ્રાણી પાસે, એટલે સૂર્ય પાસે કે બીજી રિવર્સ ગિયરમાં જશે નહીં, આમ જશે. ધીસ સાઇડ ઇઝ નોટ એલાઉડ. બરાબર? એટલે આને કહેવાય એક માર્ગીય. ઉર્જાનું વહન આગળ વધે છે, પ્રકાશ સંશ્લેષણ. અને હંમેશા એક બીજી માહિતી આપી દઉં, દરેક સ્તરમાંથી બીજા સ્તર જતા ઉર્જા 10%નું યુઝ થાય છે. કેટલા ટકાનું? 10%. મતલબ સૂર્ય જે ઉર્જા આપે છે એમાંથી વનસ્પતિ 10%, જો એમાંથી 10%, આનું 10%, એટલે આનું 1% થયું, પછી 0.1%, આ રીતે આગળ વધે છે. ધારો કે સૂર્ય 100% ઉર્જા આપતો હોય, 100 કેલરી આપતો હોય, તો વનસ્પતિ 10, આનું 10% 1, આના પછી 0.1. આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. તો ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે, જે સૂર્યમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી ઉપભોક્તા અને વિઘટકો તરફ જાય છે, રિવર્સમાં આવતું નથી. આગળ વધીએ મિત્રો. હવે જો આખી આહાર શૃંખલા છે, આહાર શૃંખલા કોને કહેવાય છે? આહાર ઝાડ તમને ખબર છે. આહાર શૃંખલા અને આહાર ઝાડ, એક પ્રાણી જ્યારે બીજા પ્રાણીને ખાય, ત્રીજાને ખાય, અને આવું ઘણું બધા પ્રાણીઓ જ્યારે ભેગા મળીને એક આખું ઝાડ બનાવે છે, એને કહેવાય આહાર ઝાડ. એમાંથી તમે કોઈ બી એક પ્રાણીને હટાવી દો. એક પ્રશ્ન છે કે જો આહાર શૃંખલામાં તૂટી જાય, જો આપણે કોઈ બધા માંસાહારીને દૂર કરીએ, તમે કોઈ બી આહાર શૃંખલામાંથી, જંગલમાંથી સિંહને દૂર કરી દો કે કોઈ માંસાહારી પ્રાણીને દૂર કરી દો, તો શું થશે? તો એનું નેગેટિવ ઇફેક્ટ આવશે. બધા જેટલા બી શાકાહારી પ્રાણીઓ છે એ વધી જશે, અને એ વધી જશે તો બેલેન્સ બગડી જશે. જો એક પ્રાણી નહીં હશે તો બીજા પ્રાણીઓની સંખ્યા શું થશે? વધશે. તો નિવસન તંત્રને બેલેન્સમાં રાખેલું છે. અને તમે કહેશો સાહેબ શાકાહારી પ્રાણી ના, એટલે પ્રાણીઓને કોઈને ના ખાવા દઈએ ને આ બધું, દરેક કુદરત પોતાના બેલેન્સ પર ચાલે છે. તમે કોઈને બી એમ ના કહી શકો કે બે આ પ્રાણી આને ના ખાવા દઈએ. એટલે આ જરૂરી છે. ઓકે. અને હવે આવશે આના પછી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન, જે આ ટોપિકનો છે. મિત્રો, પ્રાણીઓમાં સૂક્ષ્મ જીવો સાથે વિઘટકો બી હોય છે. પ્રાણીઓ છે, વનસ્પતિ છે, આ બધા જે સજીવો છે એમાં વિઘટકો બહુ અગત્યના છે. જ્યારે કોઈ બી સજીવ મૃત્યુ પામે છે, કોઈ બી પદાર્થ સડે છે, તો વિઘટકો એને પાછું સરળ કાર્બનિક પદાર્થ, અહીંયા આપ્યું છે જો, જટિલ કાર્બનિક પદાર્થોમાંથી એને સરળ અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરે છે. એનાથી શું થાય છે? એક આખું ચક્ર ચાલતું રહે છે. જો વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર, ઉત્સર્ગ દ્રવ્ય એટલે નકામા પદાર્થો, મળમૂત્ર પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. ઉદાહરણ છે જીવાણુ એટલે બેક્ટેરિયા અને ફૂગ. હવે જો વિઘટકો શું કરશે?
આ બધા વિઘટકો શું કરે છે? બધા આ વિઘટકો છે જે બી અકાર્બનિક જે કાર્બનિક પદાર્થો છે એને સરળ પદાર્થોમાં ફેરવશે, જેનો ઉપયોગ વનસ્પતિ કરશે પુનઃ આગળ વધવા માટે. આ રીતે આખું ચક્ર ચાલશે. વિઘટકો બહુ અગત્યના છે જે ફરીથી આખા ચક્રને સિમ્પલ ફોર્મમાં લાવીને જેથી વનસ્પતિ તેનો ઉપયોગ કરી શકે છે. ઓકે, હવે વાત કરીએ આપણે જૈવિક વિશાલન. મિત્રો, અત્યારે હાલમાં આપણે ઘણા બધા ખેતરોમાં રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. આ જે રાસાયણિક પદાર્થો છે ધીરે ધીરે દરેકના સજીવના શરીરમાં એનું પ્રમાણ વધતું જાય છે. કઈ રીતે વધે છે? ધારો કે આપણે જે જંતુનાશક નાખીએ છીએ એનાથી એ જંતુનાશક જમીનમાં આવે છે, પ્લસ એનો ઉપયોગ કરે છે વનસ્પતિ બી એના વનસ્પતિમાં આવે છે, અને એને જે ખાનાર પ્રાણીઓ છે એ ઉપલા સ્તરમાં એનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આ એ જે ઘટના છે એને જૈવિક વિશાલન કહે છે, જેને કહેવાય બાયોમેગ્નિફિકેશન. હવે જો સમજીએ, આહાર શૃંખલાના વિવિધ સ્તરો પર રસાયણો જેવા કે ડીડીટીનો સંગ્રહ વધતો જાય છે. પાણી છે, જમીનમાં ફૂગ છે, માછલીઓમાં આવશે, આ માછલીથી માનવમાં આવશે. માનવ કરતાં બી જે બહુ ખતરનાક પ્રાણીઓ છે, જો આમાં બી સમજી શકો છો, આહાર શૃંખલામાં મનુષ્ય ઉપરના સ્થાને છે એટલે બધી જગ્યાએના જે છે રસાયણો એના ઉપર આવવાના જ છે. પાકોને બચાવવા જંતુનાશકનો વધુ ઉપયોગ. આપણે જે જંતુનાશક નાખીએ છીએ એનો ઉપયોગ. આ રસાયણો માટી અને પાણીમાં ભળે છે અને વનસ્પતિ દ્વારા શોષાય છે. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓમાં પ્રવેશે છે. આપણે બી તમે અનાજને એટલે કોઈ બી શાકભાજીમાં જો જંતુનાશક આપ્યું છે ને તો એની અંદર શોષાઈ ગયા પછી એને ગમે તેટલું ધોઈ લો તમે, એ એમાંથી નીકળશે નહીં. આ રસાયણો જૈવ અવિઘટનીય છે એટલે પ્રત્યેક સ્તરે સંગ્રહ પામે છે. અત્યારે લોકોની અંદર તમને કેન્સર વગેરે જેવા રોગો વધારે જોવા મળી રહ્યા છે. એનું કારણ આ જ છે. આ જે જંતુનાશકો પદાર્થો જે બોડીમાં આવી રહ્યા છે ને, એક આપણા એવો નહીં, આપણા લીધે બધા પ્રાણીઓના બોડીમાં જઈ રહ્યા છે. બરાબર, એને કહેવાય જૈવિક વિશાલન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બાયોલોજીકલ મેગ્નિફિકેશન આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. બરાબર, ઓકે. તો સમજાવવાનું શું? મેન તો સમજાવવાનું છે રસાયણો વિશે, આના વિશે સમજાવવાનું છે તમારે. તો આના વિશે લખવાનું છે, મોસ્ટ આઈએમપી છે. હવે મિત્રો વાત કરીએ આપણે પૃથ્વીના સુરક્ષા કવચ ઓઝોન વિશે. ઓઝોન તમે જોઈ શકો છો, આપણા પૃથ્વી પર 50 કિલોમીટરની ઊંચાઈએ એક ઓઝોનનું લેયર આવેલું છે. આ ઓઝોન બને છે કઈ રીતે? કે જ્યારે ઓક્સિજન ઉપર સૂર્યના પારજાંબલી કિરણો પડે છે અલ્ટ્રાવાયોલેટ, તો 2 ઓક્સિજન છૂટા પડે છે, 2 નવજાત ઓક્સિજન. અને આ ઓક્સિજન 2 ઓક્સિજનમાંથી એક ઓક્સિજન ફરીથી અહીંયા લખી દઈએ O2O સાથે પ્રક્રિયા કરે તો O3 બનાવે છે. ઓઝોનનું સૂત્ર છે O3. ઓઝોન આપણા માટે સુરક્ષા કવચ છે, કારણ કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ હાનિકારક કિરણો, એનાથી આપણી પૃથ્વીને બચાવે છે. ઓકે, સ્ટ્રેટોસ્ફિયરમાં તમને જોવા મળશે 50 કિલોમીટરની ઊંચાઈએ, એટલે આ જે એનું ડિસ્ટન્સ છે આટલું ઓઝોનનું 50 કિલોમીટર છે, સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળશે. ઓક્સિજન જીવન માટે જરૂરી છે. ઓઝોન જમીનના સ્તરે ઝેરી છે. જમીનના સ્તરે ઓઝોન વાયુ ઝેરી વાયુ છે, પરંતુ આપણે ઉપરના સ્તરે છત્રી જેવું કામ કરે છે, ઉપરવાળાની છત્રી જેવું. માનવ જે વાપરી રહ્યો છે કેટલાક કેમિકલ અથવા કેટલાક એવા પદાર્થો જેમાં છે CFC ક્લોરોફ્લોરોકાર્બન, પછી આ જે એમાં ક્લોરોફ્લોરોકાર્બનમાં ક્લોરીન વાયુ છે, આ વાયુ ઓઝોનના સ્તરને નુકસાન પહોંચાડી રહી છે, જેના લીધે ઓઝોનના સ્તરમાં ગાબડા પડી ગયું છે. યુનેપમાં યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આની એક ચર્ચા કરવામાં આવી હતી કે ભાઈ આના સ્તરને બચાવવું પડશે. નુકસાન શું થાય છે? ઓઝોનનું સ્તરને વિઘટનથી શું નુકસાન થાય છે? કે જે વિસ્તારમાં જે સ્તરમાં ગાબડા પડ્યા છે ત્યાંથી પારજાંબલી કિરણો પહોંચે છે. ત્વચાનું કેન્સર, આંખમાં મોતિયો આવે છે, લોકોમાં આંખોમાં બળતરા થાય છે, વનસ્પતિને નુકસાન થાય છે, પ્રાણીઓને નુકસાન થાય છે ઓઝોનના સ્તરના લીધે. તમે બહુ તડકામાં જાઓ તો ઓઝોનનું પ્રમાણ વધારે હોય ત્યારે બી ચામડીને નુકસાન થઈ શકે છે. વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન આશીર્વાદ રૂપમાં છે, પરંતુ વિઘટન થતાં માનવજાત માટે ખતરો છે. ટૂંકમાં ઓઝોનનું સ્તર આપણે
બચાવવો પડશે. એ આપણા માટે એક છત્રી જેવું છે, એક રક્ષા કવચ જેવું છે. અને આના બગાડનારા રસાયણ કોણ છે? મેં તમને કીધું એટલું, CFC, જે તમારે CFC જોવા મળશે ક્લોરોફ્લોરોકાર્બનમાં, બરાબર ને? ઓકે, આ ફ્રીજમાં અને ફ્રીજમાં અને એસીમાં જોવા મળશે. હવે આપણે વાત કરીશું કચરાની. કચરા સેટની વાત કરીએ. અહીંયા કચરાના મુખ્ય બે પ્રકાર છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તમે જેને કહેવાય બાયોડિગ્રેડેબલ એન્ડ નોન બાયોડિગ્રેડેબલ. જો કેટલાક કચરા એવા હોય છે કે જે થોડી વાર તમે જમીનમાં દાટી દો તો થોડી વારમાં પછી એ થોડા દિવસોમાં, થોડાક મહિનાઓમાં સડી જશે. ધારો કે એક રોટલી જમીનમાં દાટી દો અને એની બાજુમાં એક પ્લાસ્ટિક દાટી દો તો 1 મહિના પછી રોટલી નહીં દેખાશે પણ પ્લાસ્ટિક દેખાશે. કાગળ દાટી દો ને પ્લાસ્ટિક દાટી દો તો બી ચાલશે, કારણ કે કાગળ અહીંયા જૈવ વિઘટનીય છે, બાયોડિગ્રેડેબલ, જેને સૂક્ષ્મ જીવજંતુઓ એને ખાઈ શકે છે, એનું વિઘટન કરી શકે છે વિઘટકો. તો આ જૈવ અવિઘટનીય કચરો આવ્યો ક્યાંથી? તો આ કચરો લાવનાર બી માનવ જ છે. હવે એના તોડ પાણી બી માનવ જ શોધી રહ્યો છે. કુદરત માટે સૌથી વધારે જો કોઈ પદાર્થ હોય તો એક છે જૈવ અવિઘટનીય કચરો. કે એ જે વર્ષો સુધી, પ્લાસ્ટિક 500-1000 વર્ષ સુધી એમને એમ રહે છે. બહુ ખતરનાક નુકસાન તમને ખબર છે. અને આપણે બી ગાંડાઓની જેમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. હજી બી પ્લાસ્ટિકની પાણીની બોટલ બી વાપરી રહ્યા છે, જે એકચ્યુઅલી પ્લાસ્ટિક માટે નુકસાનકારક છે. પ્લાસ્ટિકના કપડાં બી પહેરી રહ્યા છે. તમે કહો સાહેબ અમે તો પ્લાસ્ટિકના કપડાં નહીં પહેરતા. ભાઈ, તમે જે પોલિસ્ટર પહેરી રહ્યા છો એ બી પ્લાસ્ટિક જ છે એક જાતનું, જે તમારી બોડીમાં શોષાઈ રહ્યો છે. એટલે જો પોલિસ્ટર પહેરતા હોય તો બિલકુલ બંધ કરી દો. સુતરાઉ કાપડ પહેરો, સૌથી સારું છે. જે બી કાપડમાં પોલિએસ્ટરનું પ્રમાણ થોડું બી વધારો, હું તો કહું થોડું હોય ના હોય એ વધારે સારું છે. ઓકે, અત્યારે આ જે રમતગમતના સાધનો છે પોલિએસ્ટરના બનાવવામાં આવે છે, જે કપડાઓ છે સ્પોર્ટ્સના, એ બહુ નુકસાનકારક છે. લોકોને ખબર નથી પડતી. સસ્તા છે, ટકાઉ છે, વધારે ચાલે છે. સુતરાઉ કાપડ ભલે થોડું ચાલશે પણ સારું રહેશે બોડી માટે, એટલે બંધ કરી દો એ બિલકુલ. ચલો, તો જો જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેને કહેવાય જૈવ વિઘટન. જ્યારે શાકભાજી, ફળ, લાકડું, ઘાસ. પછી જે પદાર્થો જૈવિક ક્રિયાઓમાં વિઘટન પામતા નથી, કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધા આપણા શું કહેવાય વાતાવરણને નુકસાન પહોંચાડે છે. આના તફાવત મોસ્ટ ટાઈમ બી છે. આ જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય વચ્ચે તફાવત, જેની અંદર આપણે આ જૈવ વિઘટન વડે પ્રક્રિયા વડે આનું શું થાય છે? વિઘટન થાય છે. જૈવિક પ્રક્રિયાઓ વડે વિઘટન કરી શકાતું નથી. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવિક ક્રિયાઓ નિપજો છે. તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવ સર્જિત છે. આ માનવ સર્જિતે તો બધું ખેલ પાડ્યો છે. માનવે જ આ ખરાબ પદાર્થો બનાવે છે. તેના પર વિઘટકોની મદદથી આહાર શૃંખલા શરૂ થાય છે. આમાં કોઈ આહાર શૃંખલા શરૂ થતી નથી. મસ્ત તફાવત છે. ખાતર તરીકે બી ઉપયોગી છે. આમાં લાંબા સમય સુધી એમને એમ રહે છે. તો આ તમે મુદ્દો યાદ રાખજો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. મોસ્ટ ટાઈમ બી છે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. આગળ વાત કરીએ કચરાને ઓછો કરવાના ઉપાયો. વોટ કેન બી ડુ? આપણે શું કરી શકીએ છીએ? પહેલું, રિડ્યુસ. ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. અત્યારે હાલમાં આપણે ડિસ્પોઝેબલ વસ્તુઓ મોસ્ટ ઓફ પ્લાસ્ટિકની વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. જેને આપણે ડિસ્પોઝેબલ ગ્લાસ ને બધું આવે છે. જેટલા સમયથી આ લગ્નોમાં અને આ બધી જગ્યાએ જે ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ શરૂ થયો છે, કચરાનું પ્રમાણ બી બહુ વધી ગયું છે. રીયુઝ કરવો જોઈએ. ફરીથી વસ્તુનો ઉપયોગ કરવો, રીયુઝ કરી શકાય છે. કાગળ અને પ્લાસ્ટિકનું પુનઃચક્ર, રિસાયકલ કરવું. શું કરવું? રિસાયકલ. અને કોમ્પોસ્ટ ખાતર બનાવી શકો છો. ભીના કચરામાંથી આપણે ખાતર બનાવી શકીએ છીએ. તો આ રીતે કચરાનું ઉત્પાદન આપણે ઘટાડી શકીએ છીએ. આ બહુ સારો પ્રશ્ન છે. જો બકા, કુદરતી કચરો જેના પર પાચન કે વિઘટન વિશિષ્ટ ઉત્સેચકો દ્વારા થાય છે, પરંતુ પ્લાસ્ટિક જેવા જે માનવ નિર્મિત પદાર્થોનું વિઘટન કરવા માટે જીવાણુ કે મૃતોપજીવી પાસે ઉત્સેચકો હોતા નથી. પ્લાસ્ટિકને તોડી નથી શકતા. આમની ચાવી છે. આ જીવાણુઓ પાસે કુદરતી કચરાને તોડવાની ચાવી છે. પ્લાસ્ટિકને એ જીવાણુની ચાવી તોડતા નથી. આ બતાવ્યું છે એ રીતે.
આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ જૈવિક ક્રિયાની અસર થતી નથી. હવે જો કચરો કોઈ બી હોય, ધારો કે તમને પૂછે કે જૈવ વિઘટનીય કચરાની અસર શું થાય છે, તો જૈવ વિઘટનીય કચરાની અસરમાં ચોક્કસ વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણ પ્રદૂષિત કરે છે, દૂષિત કરે છે. કોઈ બી કચરો જ્યારે જૈવ વિઘટનીય હોય, સડશે, મળમૂત્ર વગેરે, તો વાતાવરણને પ્રદૂષિત કરશે. આ એની અસર છે. બીજું, જીવજંતુઓ, માખી, મચ્છર થાય છે જ્યારે આપણે કચરો ફેંકીએ, ભલે જૈવ વિઘટનીય હોય, એટલે શાકભાજીનો હોય, ફળોનો હોય, ગમે તે હોય, મળમૂત્ર હોય, તો એની શું અસર થાય છે વાતાવરણમાં? તો એની અસર શું થાય છે કે ભાઈ માખી, મચ્છર વગેરે વિકસે છે, રોગો ફેલાવે છે. અવિઘટનીયમાં નિવસન તંત્રમાં ઉર્જાનો, ખનિજોનો વહન અટકાવે છે, ઝેરી પદાર્થો ઉમેરે છે, આ તો તમને ખ્યાલ જ છે, અને સજીવોનું જીવન ટકાવી રાખવું મુશ્કેલ બને છે. તો આપણે ઉકેલ શું છે આ બધી વસ્તુઓનો? એક તો કાર્બનિક ખેતી, મતલબ ઓર્ગેનિક ફાર્મિંગ, જેમાં જરા બી રસાયણનો ઉપયોગ ના કરવો જોઈએ. જંતુનાશક અને રસાયણનો ઉપયોગ કર્યા વગરનું ખેતી કરવી જોઈએ. જૈવ અવિઘટનીય પદાર્થો, પ્લાસ્ટિક, રસાયણનો ઉપયોગ આપણે ઘટાડવો પડશે પર્યાવરણને બચાવવા માટે. આ જ આપણો સાચો માર્ગ છે. તો આપણે આશા રાખી છે કે તમને આ ખ્યાલ આવી ગયો છે. ચેપ્ટર બહુ ઇઝી છે. જેટલા બી ટોપિક મેં લીધા છે બધા આઈએમપી ટોપિકો છે, અને મને જો આના 2 એમસીક્યુ પૂછાવાના છે એ બી હું તમને કહી દઈશ. જો તમે મને કોમેન્ટ બોક્સમાં એમસીક્યુ લખી દેજો, બરાબર ને, હું ચલાવી દઈશ. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.